અરે યાર, આજકાલના છોકરાઓ તો વડીલો સાથે રહેવા જ નથી માંગતા, પણ તું બહુ નસીબદાર છે કે તારો દીકરો તને તેના નવા ઘરમાં સાથે લઈ જઈ રહ્યો છે. ઉમાશંકરજીના મિત્રએ તેમના ખભા પર હાથ રાખીને કહ્યું, તો ઉમાશંકરજીની આંખો ભીની થઈ ગઈ. તેઓ કહેવા લાગ્યા, મેં પણ આ ઘર બહુ સંઘર્ષ પછી બનાવડાવ્યું હતું. દીકરાને સારી નોકરી મળી છે, પતિ પત્ની બંને કમાય છે, તો શહેરના સારા વિસ્તારમાં તેણે પોતાનો બંગલો બનાવ્યો છે. તે મને આવા જૂના ઘરમાં થોડો છોડી દેશે, એટલે જવું તો પડશે જ. બસ, ધીરે ધીરે પેકિંગ કરી રહ્યો છું. હવે આવતા મહિને ગૃહપ્રવેશની પૂજા છે. વિચારું છું કે થોડું જૂનું ફર્નિચર હટાવી દઉં. તેઓ વાતો કરી રહ્યા હતા ત્યાં જ તેમની પત્નીનો અવાજ આવ્યો, સાંભળો છો, ભજીયા તૈયાર છે. હું બસ ચટણી વાટીને લઈ આવું છું. ઉમાશંકરજીના મિત્ર કહેવા લાગ્યા, ભાભીજી ભજીયા અને ચટણી બહુ સરસ બનાવે છે. હું તો તમારા ગયા પછી આ સ્વાદને બહુ મિસ કરવાનો છું. ઉમાશંકરજી ધીમેથી બોલ્યા, હવે શું કહું, યાદ તો મને પણ તમારી બહુ આવશે. પણ દીકરા વહુ વગર મન પણ ક્યાં લાગશે? અને પેલો બંટી પણ હજુ નાનો છે, તે તો મારો જીવ છે. હવે દીકરા વહુને આ નાના અને જૂના ઘરમાં તકલીફ પડી રહી છે ને. તેનો બંગલો તો બહુ હવા ઉજાસવાળો અને મોકળો છે. પાછળના બગીચામાં ઝાડપાન અને ફૂલ છોડ જોઈને મન ખુશ થઈ જાય છે. મને તો બાગકામનો પહેલેથી જ શોખ હતો. હું તો ત્યાં કોઈ માળી પણ નહીં રાખું, બધું જાતે જ સંભાળી લઈશ. ત્યાં જ તેમના પત્ની સવિતાજી ચા સાથે ભજીયા અને ચટણી લઈને આવ્યા. ત્રણેય બેસીને હસી મજાક કરતા ખાવા લાગ્યા. થોડી વાર પછી તેમના મિત્રએ વિદાય લીધી. ઉમાશંકરજી સવિતાજીને બોલ્યા, વિશ્વાસ જ નથી આવતો કે આ ઘરમાં આપણે આટલા વર્ષો વિતાવ્યા અને હવે થોડા દિવસોમાં આ આંગણું છોડીને જવું પડશે. કહેતા તેઓ થોડા ભાવુક થઈ ગયા. સવિતાજી કહેવા લાગ્યા, તમે પણ કેવી વાતો કરો છો. યાદ છે જ્યારે ગામડેથી આપણે અમ્મા બાબુજીને સાથે લાવ્યા હતા, ત્યારે તેઓ પણ ગામડાનું ભાડાનું મકાન છોડતી વખતે કેટલા ભાવુક થઈ ગયા હતા. ત્યારે આપણે શું વિચાર્યું હતું કે ભવિષ્યમાં આવો સમય આવશે ત્યારે આપણે ખુશી ખુશી બાળકો સાથે જતા રહીશું. આપણે તો ખુશ થવું જોઈએ કે આપણા બાળકોએ આટલી પ્રગતિ કરી કે તેમણે આટલો મોટો બંગલો બનાવ્યો. ઉમાશંકરજી ધીમેથી હસતા બોલ્યા, હા, એ વાત સાચી છે. ખુશીની વાત તો છે જ. સારું, તું થોડો આરામ કરી લે, હું ફર્નિચર માટે વાત કરીને આવું છું. પાછળ વસ્તીમાં કોઈને જોઈતું હશે તો તેના ઘરે મોકલી દઈશું. સવિતાજીએ ધીમેથી હસતા સહમતીમાં માથું હલાવ્યું. રસોડામાં આવીને તેઓ પણ વિચારવા લાગ્યા કે રસોડામાંથી પણ ઘણો સામાન નીકળશે, હું પણ વસ્તીમાં કોઈને બોલાવીને આપી દઈશ. હવે નવા ઘરમાં આ જૂના ડબ્બા, ગેસનો ચૂલો બધું નકામું થઈ જશે. વિચારતા વિચારતા તેઓ જૂની યાદોમાં ખોવાઈ ગયા. આ જ રસોડામાં ક્યારેક અભિનવ સ્કૂલેથી આવીને ચટપટી વાતો કરતો હતો. તે તેના માટે ખાવા પીવાની વસ્તુઓ બનાવતી રહેતી અને તે ઉતાવળ કરતો કે, જલ્દી આપો, બહુ ભૂખ લાગી છે. વિચારતા જ તેમના હોઠ પર સ્મિત આવી ગયું. ત્યાં જ બહાર બંટીનો અવાજ આવ્યો, તો તેઓ પોતાના પૌત્રને તેડવા બહાર નીકળ્યા. બંટી કૂદતો કૂદતો આવ્યો અને તેમના ખોળામાં ચડી ગયો. તેમણે વાલથી તેનું દફતર ઉતાર્યું અને કહેવા લાગ્યા, ચાલ બેટા, તારા માટે ગરમાગરમ ભજીયા બનાવી દઉં. બંટી ભજીયાનું નામ સાંભળીને બહુ ખુશ થઈ ગયો. થોડી વાર પછી દાળ ભાત અને શાક ખવડાવ્યા બાદ તેમણે બંટીને સુવડાવી દીધો અને પોતે રસોડું સમેટવા લાગ્યા. ત્યારબાદ રૂમમાં જઈને નાનો મોટો સામાન પેક કરવા લાગ્યા. રોજ થોડું થોડું પેકિંગ કરતા હતા જેથી એકસાથે કામનો બોજ ન આવે. બીજી બાજુ ઉમાશંકરજી પણ પોતાની રીતે દીકરાના નવા મકાનમાં જવાની પૂરી તૈયારી કરી રહ્યા હતા. ધીરે ધીરે 1 મહિનાનો સમય વીતી ગયો. ગૃહપ્રવેશના દિવસે બધા લોકો પૂજામાં સામેલ થવા પહોંચ્યા. પૂજા ખૂબ સારી રીતે સંપન્ન થઈ. ત્યારબાદ બધાએ જમણવાર કર્યો, ભેટ સોગાદો આપી અને ધીરે ધીરે બધા વિદાય થયા. હવે ઘરમાં ફક્ત દીકરો, વહુ અને બંટી જ હતા. તેઓ સોફા પર બેઠા હતા. ઉમાશંકરજીએ પ્રસાદનો શીરો ખાતા ખાતા કહ્યું, બેટા, હું વિચારું છું કે જૂનું ફર્નિચર આજે જ કોઈને આપી દઉં. અભિનવ કંઈ જવાબ આપે તે પહેલાં જ તેની ઓફિસમાંથી કોલ આવ્યો અને તે વાત કરવા બહાર જતો રહ્યો. તેમની વહુ અનન્યા ત્યાં જ બેઠી હતી. તે ધીમેથી બોલી, બાબુજી, તમે કોઈને ફર્નિચર આપવાની વાત કરતા હતા? ઉમાશંકરજી હસતા બોલ્યા, હા વહુ,
હું વિચારું છું કે જૂનું ફર્નિચર પાછળની વસ્તીમાં રહેતા લોકોને વહેંચી દઉં. એમ પણ આ ઘરમાં જૂનો સામાન નહીં આવે ને. આ સાંભળી અનન્યા બોલી, આ ઘરમાં અમે જૂનો સામાન કેમ લાવીશું? અમે અમારા માટે નવું ફર્નિચર ડિઝાઇન કરાવ્યું છે, તો તમે અમારું ફર્નિચર કોઈને પણ આપી શકો છો. આ સાંભળી ઉમાશંકરજી હેરાન રહી ગયા. તેઓ ધીમેથી બોલ્યા, માત્ર તમારું જ કેમ? હું તો મારા ફર્નિચરની પણ વાત કરી રહ્યો છું. અનન્યા નવાઈ પામીને બોલી, સસરાજી, આ મકાન અમે અમારા માટે બનાવ્યું છે, તમારા માટે નહીં. તમે લોકો તો ત્યાં જૂના ઘરે જ રહેવાના છો ને? આ સાંભળીને ઉમાશંકરજીને આઘાત લાગ્યો અને સવિતાજી પણ સ્તબ્ધ થઈ ગયા. બંનેને ઊંડો ધક્કો લાગ્યો હતો. ઉમાશંકરજીનો ચહેરો ઉતરી ગયો. સવિતાજીના હાથ ધ્રુજવા લાગ્યા. ત્યાં જ અભિનવ હોલમાં આવ્યો અને કહેવા લાગ્યો, હવે ઘરે જઈએ. ઓફિસમાં પ્રોજેક્ટ સબમિટ કરવાનો છે અને મારું લેપટોપ તો ઘરે જ છે. એટલું કહીને તે કારની ચાવી ઉઠાવીને નીકળવા લાગ્યો, તો પાછળથી સવિતાજી અને ઉમાશંકરજી હારેલા જુગારીની જેમ નીચું માથું રાખીને ચૂપચાપ કારમાં જઈને બેસી ગયા. વહુ આગળની સીટ પર બેઠી હતી અને બંટી પાછળ તેમની સાથે બેઠો હતો. રસ્તે આખો બંટી વાતો કરતો રહ્યો, પણ ઉમાશંકરજીનું મન થતું હતું કે ક્યારે એકાંત મળે અને તેમના દબાયેલા આંસુ બહાર આવે. સવિતાજી પણ માંડ આંસુ રોકીને બેઠા હતા. છેલ્લા કેટલાય મહિનાઓથી કેટલા ઉત્સાહથી નવા ઘરમાં રહેવાની કલ્પના કરી હતી અને આજે વહુએ આ વાત કહીને તેમનું દિલ તોડી નાખ્યું હતું. ઘરે પહોંચ્યા પછી ઉમાશંકરજી કોઈ કામના બહાને બહાર નીકળી ગયા. સવિતાજી પણ પોતાના રૂમમાં જતા રહ્યા. ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. અભિનવને તો ખબર જ નહોતી કે માતા પિતાના મનમાં શું ચાલી રહ્યું છે. થોડી વાર આંસુ વહાવ્યા પછી સવિતાજીનું મન થોડું શાંત થયું, તો તેઓ એક આશા લઈને વહુ પાસે પહોંચ્યા. તે રસોડામાં ઊભી પોતાના માટે કોફી બનાવી રહી હતી. તેમણે ધીમેથી કહ્યું, વહુ, જો અમે તમારી સાથે નહીં આવીએ, તો અમારી પાછળ બંટીનું ધ્યાન કોણ રાખશે? તે તરત જ બોલી ઉઠી, મમ્મીજી, બંટી હવે મોટો થઈ ગયો છે. અને એમ પણ ઘરે એક ફૂલ ટાઈમ મેડ નોકરાણી તો રાખવાની જ છે. તમે ચિંતા શું કામ કરો છો? એ અમારી પ્રોબ્લેમ છે, અમે જોઈ લઈશું. આટલું કહીને તે મોઢું બગાડતી પોતાના રૂમમાં જતી રહી. રાત્રે જ્યારે ડિનરનો સમય થયો ત્યારે અભિનવ કહેવા લાગ્યો, બપોરે ભારે જમવાનું હતું એટલે મને કંઈ ખાવાની ઈચ્છા નથી. ઉમાશંકરજી અને સવિતાજીની ભૂખ તો મરી જ ગઈ હતી. અનન્યાએ પણ જમવાની ના પાડી, તો તેમણે બંટી માટે ઉપમા બનાવી દીધા. જમ્યા પછી બંટી રૂમમાં ઊંઘવા જતો રહ્યો. ત્યારે અભિનવએ બધાને હોલમાં બોલાવ્યા અને ગંભીર અવાજે બોલ્યો, બાબુજી, હવે જલ્દીમાં જલ્દી આપણે અહીંથી શિફ્ટ થઈ જવાનું છે. ઉમાશંકરજીને બહુ દુઃખ થયું કે દીકરો પણ હવે તેમને પોતાનો પરિવાર નથી સમજતો, બસ પત્ની અને દીકરા સાથે જ અહીંથી જવા માંગે છે. તેમણે ધીમેથી કહ્યું, ઠીક છે બેટા, જેટલી જલ્દી બને એટલી જલ્દી તારો સામાન પેક કરી લેજે. આ સાંભળી તે ચોંકી ગયો અને કહેવા લાગ્યો, કેમ? તમે તમારો સામાન પેક નથી કર્યો? હવે ચૂપ રહેવાનો વારો ઉમાશંકરજીનો હતો. તેઓ હકબકાઈને બોલ્યા, પણ અમે તો અહીં જ રહેવાના છીએ ને? સવિતાજી પણ સ્તબ્ધ થઈને દીકરાનો ચહેરો જોવા લાગ્યા. અભિનવ ધીરેથી પિતા પાસે આવીને તેમનો હાથ પકડતા બોલ્યો, એ ઘર તમારું છે બાબુજી. ભલે પૈસા મારા લાગ્યા હોય પણ હું તમારો દીકરો છું એટલે એ ઘર તમારું જ ગણાય. બપોરે મેં સાંભળી લીધું હતું કે અનન્યા તમારી સાથે શું વાત કરી રહી હતી. પછી તે પોતાની પત્ની તરફ ફરીને બોલ્યો, હું જ્યાં રહીશ, ત્યાં મમ્મી બાબુજી જ રહેશે. એ ઘરની એક ઇંક જોડાતી વખતે મેં એ જ વિચાર્યું હતું કે મારા મા બાપને દુનિયાની દરેક ખુશી આપું. તો એવું વિચારી પણ કેવી રીતે શકે કે હું આ લોકોને અહીં છોડીને એટલા મોટા ઘરમાં એક દિવસ પણ સુખની ઊંઘ લઈ શકીશ? અનન્યા ગભરાઈ ગઈ. તે ધ્રુજતા અવાજે બોલી, પણ આ ઘર પણ ખાલી પડી જશે ને, એટલે મેં વિચાર્યું કે. અભિનવે કડકાઈથી કહ્યું, અહીં તારે કંઈ વિચારવાની જરૂર નથી. ઘર ખાલી રહેવા દે, પણ એ ઘર મને મારા માતા પિતા વગર ખાલી નથી જોઈતું. આટલું કહીને તે પોતાના મમ્મી પપ્પા પાસે ગયો અને તેમને ભેટી પડતા બોલ્યો, હું તમારા વગર ક્યાંય નહીં જાઉં. તમે તૈયારી કરો. પછી અનન્યાને કહ્યું, જો તું જિંદગીભર મારી નજરમાં તારું સન્માન જાળવી રાખવા માંગતી હોય, તો આજ પછી ક્યારેય એવું ન વિચારતી કે મારા માતા પિતા વગર મારું કોઈ અસ્તિત્વ છે. નહીંતર ફરજ નિભાવવી તો દૂર,
હું કદાચ તને મારી પત્ની હોવાનો અધિકાર પણ નહીં આપી શકું. આ સાંભળી અનન્યા કાંપી ઉઠી અને તે પોતાના સાસુ સસરાની માફી માંગીને તરત જ પોતાના રૂમમાં જતી રહી. સવિતાજી અને ઉમાશંકરજી દીકરાને આશીર્વાદ આપતા થાકતા નહોતા, તો બીજી તરફ અનન્યાને પણ સમજાઈ ગયું હતું કે જો પતિનો પ્રેમ જોઈએ તો સાસુ સસરાને પણ પૂરેપૂરું સન્માન આપવું પડશે.